રાજકોટની ભક્તિનગર પોલીસ મથકના કર્મચારી વિવાદોમાં સપડાયા છે। સ્મિત સખિયા નામના વેપારીને ધમકી આપી હોવાનો આરોપ લાગ્યો છે। માલવિયાનગર પોલીસ મથકમાં ભગીરથસિંહ ઝાલા નામના જમાદાર સામે ગુનો નોંધાયો છે। વેપારીને 302 કલમ લગાવવાની ધમકી આપી હોવાનો પણ આક્ષેપ થયો છે। પોલીસે મળવા બોલાવ્યા પછી વેપારી મળવા ન જતા પોલીસકર્મી ઉશ્કેરાયો। હું સિસ્ટમમાં નથી, સિસ્ટમ મારી પાસે છે તેવું કહી અને વેપારી સામે દાદાગીરી કરી હતી। રાજકોટના ભક્તિનગર પોલીસ મથકના કર્મચારી જે હવે વિવાદોમાં સપડાયા છે, એક વેપારી જેમનું નામ સ્મિત સખિયા છે તેમને ધમકી આપી હોવાનો ગંભીર આરોપ લાગ્યો છે। માલવિયાનગર પોલીસ મથકમાં ભગીરથસિંહ ઝાલા નામના જમાદાર સામે અત્યારે ગુનો નોંધાયો છે। વેપારીને 302 કલમ લગાવવાની ધમકી આપી હોવાનો આક્ષેપ વેપારી દ્વારા કરવામાં આવ્યો અને ત્યારબાદ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પોલીસે મળવા બોલાવ્યા પછી વેપારી મળવા ન જતા પોલીસકર્મી ઉશ્કેરાયો હતો। તેમણે કહ્યું કે હું સિસ્ટમમાં નથી, સિસ્ટમ મારી પાસે છે અને વેપારીને ધમકાવ્યો હતો અને હવે આ મુદ્દે આ જમાદાર સામે કાર્યવાહી કરવામાં આવી છે।